મિત્રો હવે હું તમને બતાવીશ આપણે ડ્રોવર બનાવવાની. ડ્રોવર બનાવશું એટલે આપણે ચેનલ કઈ રીતે મારવાની બરાબર એ હું તમને બતાવું છું. સૌથી પહેલા ડ્રોવર તમારું જો ટૂંકું થઈ ગયું હોય, દોરો બે દોરા અડધો હોય, ગાળો આઉટ હોય તો કાંઈ ટેન્શન લેવાની જરૂર નથી બરાબર. સૌથી પહેલા તો તમારે આ ચેનલ લઈ લેવાની છે. આ ચેનલ છે ને, આ ચેનલ તમારે ડ્રોવરમાં લગાવી દેવાની બરાબર. આ ડ્રોવરમાં નીચેથી આપણે તન દોરા ઊંચી રાખી મારવાની બરાબર. તે પછી આ ચેનલ આપણે સામેની સાઈડ આવશે બરાબર. આ જે મોટી પટ્ટીવાળી ચેનલ છે ને એ સામેની સાઈડ આવશે અને આપણે ઓઝોન કંપનીની ચેનલ લીધેલી છે બરાબર. ઓઝોન કંપનીની આ ચેનલ લીધેલી છે બરાબર. આખી તમે સ્લાઇડ જોઈ શકો છો, આ જોઈ લો. હવે હું તમને બતાવીશ કે સેટિંગમાં કઈ રીતે સ્ક્રૂ મારવાના. તો તમારે સૌથી પહેલાં શું કરવાનું, આ સ્ક્રૂ મારવાના છે. આ સ્ક્રૂ તમે મારશો બરાબર. આ સ્ક્રૂ તમે મારશો ને એટલે તમારું ડ્રોવર પછી ઢીલું હોય છે ને તો તમારે આને શું કરવાનું છે, આને તમારે ખેંચી લેવાનું છે. આને આ રીતે તમે ખેંચી લેશો ને, આને આ રીતે ખેંચી લેશો એટલે અહીંથી મૂવમેન્ટ કરશે. પછી તમારે અંદર ડ્રોવર નાખવાનું. ડ્રોવર કેટલું ટૂંકું છે એ પ્રમાણે તમારે નાખવાનું છે. અંદર નાખશો એટલે જેમ તમે ડ્રોવર અંદર નાખશો એટલે આમ બેસી જશે. આ બેસશે એટલે તમને ખ્યાલ આવી જશે કે ડ્રોવર કેટલું ટૂંકું છે. એક સનમાં કા બે સનમાં કા દોરો એ પ્રમાણે તમારે પેકિંગ મૂકી અને પછી ફાઇનલી આગળનો સ્ક્રૂ લગાવી દેવાનો બરાબર. હું તમને બતાવું, જોઈ લો એ રીતે કરેલું છે. કારણ કે તમારે માર્બલનો કબાટ છે, આ તમે જોઈ શકો છો. માર્બલના કબાટમાં અમે એ રીતે જ સેમ કર્યું છે. સેટિંગનો સ્ક્રૂ મારેલો છે, તમે ઉપરથી જોઈ શકો છો અહીંયા. પછી અમે ફાઇનલ સ્ક્રૂ મારી દીધો છે. રેડી. વિડીયો સારો લાગે તો લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઈબ કરો, શેર પણ કરજો.